सुगन्धिं पुष्टिवर्धनम् पुण्डार्कमिव वन्दना मृत्योर्मोक्षेयमामृता। चला मातृदेव આ કઈ નગરીમાં આપણે આવ્યા છીએ કાંઈ દેખાતું નથી. આ રમણીયા નગરી લાગે છે હો. ચલા માસ્ક ચલાવો કાંઈ કોરોના હશે હોય ને માસ્ક લગાવી દે. આ બહેનોની સંખ્યા વધારે અને ભાઈઓની સંખ્યા ઓછી એવી આ નગરી લાગે છે. મારે તો સ્મોકની હારે લેવા દેવા છે ક્યાંય શું હોય મારે શું ચલા માધવદેવ હું તો હવે ધ્યાનમાં બેસીશ. મારે તો ભજન એ જ ખોરાક છે. મારે કઈ ખાવા નહીં જોઈએ. મારું શરીર જો ભજનથી કેવું સરસ છે. મને તો ખૂબ ભૂખ લાગી છે. ચલા તું તારો ખોરાક છોડ અને ધીરે ધીરે એવી ટેવ પાડ કે ભજન એ જ ભોજન બને. માધવદેવ તમે ભાખરી આ નગરની અંદર કઈ ભાખરી બને છે કે નહીં એની શોધ ચલાવ. એની હવે ઢોકળા પણ મળે. એની હવે સેવ ટમેટાનું શાક પણ મળે. અનિલ મને કેદારનાથનો સાગ સંભાળ્યો છે. હવે નિવૃત્તિના આરે કેદારનાથ ચલા પણ ધ્યાન રાખજો સોશિયલ ડિસ્ટન્સ. કોઈ કાંઈ પણ ખાવાનું આપે તો ખાવું નહીં. ગુરુદેવ આટલું રાખો ને સોશિયલ ડિસ્ટન્સ. અને માસ્ક લગાવી દે. હાથ તો લગાવી દીધો. હવે સેનિટાઈઝર. હાથ ખીચામાં જ છે સેનિટાઈઝર. મારા ગુરુદેવ તો સવારની માં મગ્ન છે. એટલે તો હવે ખોરાકની પડી નથી. પણ મને બહુ ભૂખ લાગી છે. તમે બધા તો ઢોકળા સેવ ટમેટાનું શાક ખાઈ લીધું. તો મારું શું? આ નગરીમાં તો પ્રાય કોઈ દૂર દૂર દેખાતી નથી. ગુરુદેવ તો સમાધિમાં પડશે તો શું કરવું? ક્યાં ભિક્ષા માંગવી મારે? આ કોરોના કાળમાં જમવું તો ખરું ને? ભિક્ષા દેવી. ઓમ નમઃ શિવાય. આવો શિવાજી. શિવાજી તમારું અહીં આવવાનું કારણ શું? આ તમારા હાથમાં ટમેટો જોયો ને તો મને એમ થયું કે કાંઈક તમે બનાવતા હશો. આપણે તો બધું બનાવીએ. ગાંઠિયા બનાવી, જલેબી બનાવી, ફાફડા બનાવી. એટલે મારે હું તો લોટ મારવા આવ્યો હતો. તો તમને આ લોટ આપું તો તમે મને આમાંથી શું આપો? લોટના બદલામાં સુખડી પણ આપું. લોટના બદલામાં સુખડી? ઈ તો કેવી રીતનો ભાવ? શું છે ભાવ? સુખડીના 3 પૈસાનો સવા શેર સુખડી. અને આ લોટ લોટના પણ તેના જેટલા જ ભાવ છે. એટલે કે ટકે શેર ભાજી ને ટકે શેર ખાધા. હા ને સુખડી અને લોટના સરખા ભાવ. આવું કે જોયું છે? જોયું? આ તો ભાઈ બહુ નવાઈ. તમારા ગામનું નામ શું છે? અંજેરી નગરી. અંધેરી નગરી. એટલે બધો અંધકાર છે હે ને? હા આ હું તો બહુ રાજી છું. ઈ જે હોય ઈ તમારે. મને બહુ ભૂખ લાગી. આમાં સુખડી આપી દો તો મારા સૂર્યમુખનો ડબ્બો મૂકો નહીં એમ અને કરવું નહીં કાંઈ. એમ તો આપી દી તમને સુખડી. વાહ ગુરુદેવ. આજનો એવો ભોગાવો છે અને આને કાંઈ આને કહું કેટલી વાર સમજાવ્યું કે તું કાંઈક ભજનમાં ધ્યાન દે. કદી ખાવામાં કાંઈ જરૂર નથી. ભજન અને ભોજન બે સરખા જ છે મારા માટે. આ જો તમારા માટે સુખડી લાવ્યો છું. નહીં હું તો ભજનથી તૃપ્ત થઈ પણ ગયો. ગુરુદેવ હું તમને આ ગામની વાત કરું. આ ગામ તો છે ને સાવ નિરાળું છે. નિરાળું. એમ અહીંયા તો સુખડી અને લોટ બે ટકે છે. બોલો. બોલો લ્યો તો આ ગામની તો કઈ વાત થાય. આ ગામનું નામ છે લોક ભારતી. બોલો અહીંયાના એક એરિયા છે ને સંસ્કૃતિ નગરી ને ખંડુ રાજ
કંકુ રાજાને મળી લેતો તું? ના 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 હે? અમારા વગર કેમ જાવ આપણે રાજા વાજાને માંડ્યા હોય એનાથી આગા હાર. આપણે આપણું કામ કરાય છેલા. આ તું સુખડી લાવ્યો તો લોટના બદલામાં સુખડી આપી તો પૈસા આપ્યા? ના ગુરુદેવ મફતનું ખવાય કોઈ દી? ગીતામાં કીધું છે કે મફતનું લઈશ નહીં. સાવ સાચી વાત કાગળ મને આપ્યું મેં કઈ લીધું નથી મફતનું ખાવાથી કોક દી ખલવાઈ જવાયનું ધ્યાન રાખજો તું, હો. સાવ સાચી વાત ત્યારે તમે ભો ભારે ન થઈ જાવ. ચાલ ચલા. ગુરુદેવ મારી એવા ન રહેવા. બાપ રે મારા લગ્નમાં નથી રહેવું. આ સુખડી તો જ્યાં સુખડી અને લોટની કિંમત એક સરખી હોય ત્યાં નગરમાં રહેવાયમાં કોઈ માલ નથી. એથી તેને વૃત્તિના દાયા દીધા. ગુરુદેવ હા, હું તો ભાઈઓ. એ ગુરુદેવ હું જાઉં છું. અમાર અમે ભાવતું રહીશ કેમ તમારા વગર તમે આ નગરમાં હવે મને ફાવતું નથી. હું માયદાર જાઈશ. આ નગરમાં ટકેશ્વર ભાજીને ટકેશ્વર ખાધા છે તો કોક દી તમે મને યાદ કરવો પડશે. ધ્યાન રાખજે, ચેતીને ચાલજે. હું તો જાઉં છું. ઓમ નમઃ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ. ગુરુદેવ તો કૈલાસમાં સમાધિ મગ્ન થવા ગયા છે પણ આ સુખડીનું તો કોઈને જોવું પડશે ને આ સુખડીને હું જ ન્યાય આપી દઉં આજે કેટલી સરસ નગરી કહેવાય ટકેશેર ભાજી ટકેશેર ખાજા આપણે તો સુખડી ખાઈને મજા કરીએ ભાઈ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય सोने की पड़ी की मसाल दरियन के जामा मोतियन की माला परमा शोभे रेशमी रुमाला कपूरना बाजू ने कपूरना खड़ा कपूरना शोभे हरिया अंगे अंग सजिया शृंगार चितड़ा ना चोर मंगड़ा ना मोर रंग रूप मूर्ति महाराजा विराट अंधेरी नगरी ना महाराजा गंडू बधाया પ્રધાન સાહેબ, આપણી આ અંધેર નગરીમાં કોઈ પ્રજા દુખી તો નથી ને? અરે ના મહારાજ, તમારા જેવા રાજા હોય તો પ્રજાને વચ્ચે કઈ મુશ્કેલી નથી. આપણી પ્રજામાં કોઈને અન્યાય તો નથી થઈ રહ્યો ને? ના મહારાજ, તમારા જેવા બંધુ રાજા હોય તો અન્યાય છે ને. તો બરાબર છે, પણ એક કામ કરો તમે, સૌ પ્રથમ આસન મોટું કરાવો. મહારાજ, કોઈને કહેતા નહીં, સુધારને કોરોના થઈ ગયો છે. આ બધી પછી કરાવજો, 15 દી પછી. જોઈએ આપણે આજ્ઞા. બાકી આપણે કાંઈ હિલચાલ કોઈ બીજા કઈ રાજ્યમાં કોઈ બીજું કોઈ આક્રમણ તો કોઈ ગુજરાતનું આક્રમણ નથી. આપણી પ્રજા ફૂલ મોજમાં છે. ટોપ ગેમમાં ગાડી ચાલે છે. ઓ વાંધો નહીં. ફરિયાદ 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 કોણ મારે ક્યાં દઉં? તમારા રાજના રાજાને મળવું છે મારે. શું નામ છે? તમારે શું માંગ છે? હું વાત કરી લઈશ, તમે એને જ લઈને ગયો કે કોઈ પાછો ડોશી રાજો તો વાતમાં કામનો નથી. તમને મેં કીધું ને તમારા રાજના રાજાને કે મારે તમારી સાથે કઈ વાત નથી કરવી. ઘરે બોલો છે એ તો. કેટલાય મળે છે. ઘરે બોલો રાજો તો. મહારાજાને ઘણી કમા એક ડોશી મારા છે તે કહે છે કે મારા રાજાને મળવું છે. અચ્છા, તો એ ડોશી માને આ દરબારમાં પ્રવેશ જોઈએ અમને મહારાજ. પાડી જા. ફરિયાદ 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 શું ફરિયાદ છે? આ બાજુ આવીને ફરિયાદ કરો. અને મારી નગર પ્રજાઓ મને જોવા નથી મળતી. અરે રાજા, મારા
છગન શેઠે ત્યાં ચોરી કરવા ગયા હતા અને એના ઘરની દીવાલ તૂટી અને મારા ચારે દીકરાનું મૃત્યુ થઈ ગયું તો મને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. શું વાત છે? મારા ચાર દીકરાનું મૃત્યુ થઈ ગયું છગન શેઠે ત્યાં દીવાલ તૂટી. ચોરી કરવા ગયા હતા? હા, ચોરી. પ્રધાનજી, આ સાંભળતા તમારા કાનના પડદા કેમ તૂટી ગયા? મહારાજ, આ ખોટી લાગે. આને ભણેજા ખોટી લાગતી હોય તો પૂછી લો ગંગાને, પૂછી લો આ જમનાને. તો વાત એમ છે કે તમારા એકને એક ચાર દીકરા, એકને એક ચાર દીકરા છગન શેઠની ત્યાં ચોરી કરવા ગયા અને ભીડ પડી અને ચારે ચાર છોકરાઓ મૃત્યુ પામ્યા. પ્રધાનજી, આવું આપણા નગરમાં ચાલે? આ ચોર લોકો એ તો આપણા નગરની શાન કહેવાય. જો ચોર લોકો મરી જાય એવું ચાલે? અત્યારે ને અત્યારે છગન શેઠને આ દરબારમાં હાજર કરો. મારે આ દોષીને ન્યાય આપવો છે. સિપાહીઓ જાઓ અને છગન શેઠને પકડીને લાવો. શું નામ હતા તમારા ચાર દીકરાના? બોલી ગયા? છગન, મગન, હીરુ ને અંબાલા. જો આઘાત રાખ્યો છે. જો કેવા નામ કેવા રીતે બોલાવે છે. છગન, મગન, મગન. હીરુ ને અંબાલા. મારી પૂછી તારે આજ કહી. મારે પણ લાગે છે પ્રધાનજી, છગન શેઠને અત્યારે હાજર કરવાનો છે આપણે. મહારાજાના ગરીબમાં હા, શું સમાચાર લાવ્યા છો? મહારાજાના છગન શેઠ ગરીબમાં મને ખબર છે છગન શેઠની. એ આ દરબારમાં આવતા દિવ્ય છે. બરોબર છે. પણ મને એક ખ્યાલ છે એ છગન શેઠ તમે આ દરબારમાં જશો એટલે છેલ્લે છેલ્લે સંતાઈ ગયા હશે. જાઓ ત્યાંથી હાજર કરો. બસમાં તમે બેસો. તમે બેસો. પ્રધાનજી, છગન શેઠ દેખાય છે કે નહીં? આ મહારાજ આપણા સિપાહીઓ છે લેવા ગયા છે. થોડાક વચનદાર છે એટલે આવતા 12 લાખ સોનું આવે. કેમ છગન શેઠ? ક્યાં છુપા ગયા હતા તમે? મહારાજ મારો ભાઈ માતુનો તો અમારો બધું મત રવિ રવિ તમને ખબર છે? પેલા ભાઈ રવિ રવિ આ ડોશીના ચાર દીકરા તમારે ત્યાં ચોરી કરવા આવ્યા હતા. સાચું કે ખોટું? આ ડોશી કોઈથી સાચું બોલી જ નથી. ચોરી કરવા આવ્યા હતા એ સાચું કે ખોટું? હા અથવા નામ જ જવાબ આપો. આવ્યા હતા કે નહીં? તમારે ત્યાં ચોરી કરવા આવ્યા અને તમારા મકાનની દિવાલ એ તૂટી પડી અને આ ડોશીના ચાર દીકરા એ ભીતની અંદર દટાઈ ગયા અને મરી ગયા. આ વાત સાચી કે ખોટી? બાપુ વાત તો સાચી છે. તો આ ડોશીને મારે ન્યાય આપવો છે. પ્રધાનજી, જી મહારાજ. આ છગન શેઠને અત્યારે ને અત્યારે તમે એને ફાંસી પર લટકાવી દીધા. સિપાહીઓ આને છોડીને ચડાવો. હાલો હાલો બાપા. મારે લાવું કઈ હોય તો આ તમારા રાજમાં આવા ધર્મ ન હાલે. મારે તો ન્યાય આપવો છે. મારી પ્રજાને મારે એક ન્યાય તરીકે હું તેને ઓળખાવું છું અને એ રહેવું જોઈએ. શું તમારું કહેવું છે? મારો હું માર્ગનો તમારો એ જ વાત કે તમારું મકાન તમે ખૂબ જ કાચું જોયું. પણ મેં મારું મકાન છેડ્યું નથી. એટલે ફળિયો આવ્યો ત્યારે જોયું. અચ્છા પ્રધાનજી, જી મહારાજ. શેઠનું એવું કહેવાનું છે કે હમણાં જે દીકરા મરી ગયા એમાં એનો બિલકુલ વાંક નથી, પરંતુ
જે મકાન ચણનાર જે કડીઓ છે એનો જ બધું વાંક છે. મને એમાં શક્યતા જણાય છે. તો આપણે આ શેઠને અહીંયા બોલાવી અને તેના કડિયાને અત્યારે ને અત્યારે આ રાજ દરબારમાં હાજર કરો. શેઠ તમે અહીંયા આવતા રહ્યો, હજી મારે તમારું કામ લાગશે. અહીંયા આવતા કડિયાને અત્યારે ને અત્યારે રાજ દરબારમાં હાજર કરો. કડિયા કોણ છે? વાર લાગે છે ભાઈ પ્રધાનજી. બસ હવે મહારાજ આવતા જશે. ચાલવામાં થોડા ગભરાયા ને એટલે મહારાજાને ઘણી ખમા. મહારાજા કડી તો એ કડિયાને આ દરબારમાં અત્યારે પ્રવેશ કરાવો. રામ મહારાજ હા, શું વાત મહારાજ મારો? તમારો એટલો જ વાંક છે કે આજ ડોશીના 4 દીકરા આ છગન શેઠને ત્યાં ચોરી કરવા ગયા અને તમે એનું મકાન એવું કાચું ચણ્યું કે આને જે એના દીકરાએ ચોરી કરવા માટે દીવાલ ખોદી તો એ દીવાલ તૂટી પડી અને 4 દીકરા એમના મૃત્યુ પામ્યા. એટલે તમે આવું કાચું ચણતર તમે કરો છો રાજમાં? મહારાજ તમારો ચોર જેવા લોકો કે મરી જાય એ રાજમાં પોસાય નહીં. મહારાજ મેં તમારો મેલ પણ એવો સરેલો છે એવું છૂટ્યું છે ક્યાંય? તો મારો મેં જણો એવું છગન શેઠનું મકાન તમારે જણવું જોઈએ કે ન જોઈએ? પણ ઓલા ગારાવાળાનો વાંક છે એ કોનો ગારો સણ્યો હતો? પ્રધાનજી જી મહારાજ. વાત તમારી twist. આ એમ કહે છે કે એનો વાંક નથી. એને તો મારો મહેલ પણ બનાવ્યો છે સરસ મજાનો. જુઓ કેટલા વર્ષોથી 1953 થી આપણે કર્યો છે. પણ કાંઈ એક પણ કામગીરી હલી નથી. એ એમ કહે છે કે એને જે ગારો બનાવ્યો, જે ગારા બનાવનાર હતો એને ઢીલો ગારો બનાવ્યો એટલે આવું થયું. બરાબર છે આ કડિયાનું કામ. આ કડિયાને અહીંયા બેસાડો અને એના જે ગારો જે કુંડાર છે એને અત્યારે આપણે અહીં હાજર કરો. આ હાલ તારો વાંક છે ને ગાનાવાળો થશો. સિપાહીઓ જાઓ, ગાનાવાળાને બોલાવો. શું નામ કીધું તમારા દીકરાનું? છગન, મગન, ધીરુ અને અંબાલાલ મારા 4 દીકરા વયા ગયા. ઓ કરી આ ડોશીને હવે જમણે કોઈ કોણ લાવ્યું આપણે? આ ડોશીબાના જોવો તો ખરા કેવા દુખી થઈ ગયા છે. મહારાજાને ઘણી ખમા. મહારાજા ગારાવાળા આવી ગયો. તો ગારાવાળાને પ્રવેશ કરાવો એવું મને કહેવું પડે હવે? પ્રવેશ કરાવવો જોઈએ. તો તમે ગારાવાળા છો. પ્રધાનજી જી મને મહારાજ. ફાંસી આપી દો. મહારાજ અમારો કઈ વાંક શું? તો મારો વાંક. એનો ગારો પણ અમે જ કર્યો. તમારા બેનનો ગારો પણ અમે જ કર્યો છે. પરંતુ આ ગારો તો અમે જ કર્યો છે, પરંતુ પાણી નાખવા વાળો પેલા પલાખીનો વાંક છે. પ્રધાનજી જી મહારાજ. આ એમ કહે છે કે ગારો તો અમે બરાબર કરીએ છીએ, પરંતુ ગારામાં જે પાણી નાખનારો જે પલાખી હોય એ પાણીને વધુ નથી દીધું. બરાબર છે. આને ફાંસી ન અપાય. આપણે કોઈ પોતાને ફાંસી આપવી નથી. આપણે તો પલાખીને પકડો. આવો ગારો જ્યારે થતો હોય ત્યારે પાણી એટલું બધું નખાય તો પલાખીને બોલાવી અને એને ફાંસીની સજા એની આજ્ઞા મહારાજ. આ ઉપાય બેસાડો. જાઓ અને પલાઠીને પકડી લઈ આવો. છગન છે તમારે આ સારા કડિયા ગોતવા જોઈએ. કડિયા ભાઈ તમારે સારા ગારાવાળા ગોતવા જોઈએ અને તમારે સારા પાણી હોય નાખનાર એને ગોતવા જોઈએ. એટલાને મારે ફાંસી આપવી. મારી પ્રજા અડધી અને અડધી પી જાય. મહારાજાને ઘણી ખમા. પાણીવાળો આવી ગયો. પ્રધાનજી હવે તમે તો પ્રવેશ કરાવો છો. જાઓ અને અંદર પ્રવેશ કરાવો. હા. મહારાજની જય હો. હા તો તમે પલાખી છો. હા તમે પાણી નાખો છો ગારો ગળતો હોય ત્યાં. હા આ છગન છે તે ત્યાં છે પ્રધાનજી આમ. આ
સગન શેઠને ત્યાં જ્યારે મકાન ચાલતું હતું ત્યારે તમે પાણી નાખ્યું? હા અમે જ તે. તમે જ ને? હા તો પ્રધાનજી એણે કબૂલ્યું છે કે એણે જ પાણી નાખ્યું છે એટલે એને લોકોને અત્યારે ફાંસી ચડાવી. લે પણ અમાર વાંકું પણ. અરે વાંક શું તમારું છે ખબર નથી તમને? ના રે આ ડોશી શું નામ? ડોશી. આ ડોશીના 4 દીકરા આ છગન શેઠને ત્યાં ચોરી કરવા ગયા. એની માથે ભીત પડી અને દટાઈ ગયા એટલે મૃત્યુ પામ્યા. છગન શેઠ એમ કહે છે કે મેં કેમ મકાન ચડેલું? આ કડીએ ચડ્યું. તો કડિયાને બોલાવો તો હું તો મકાન બનાવું છું. ગારો વણનાર જુદો છે એને તમે બોલાવો એનો વાત કહેવાય. ગારો જે છે એ જે વણતો તો કડિયો ને પછી ગારાવાળો એ એમ કહે છે કે મેં જ્યારે ગારો કરતા હતા ત્યારે પલાકી એ પાણી નાખતો હતો અને પલાકીનું ધ્યાન ગમે તેમ હોય પાણી વધુ પડી ગયું એટલે ગારો ઢીલો ગયો એટલે આ દીવાલ પડી ગઈ. હવે કહો તમે ઓલો ગારો ઢીલો થઈ ગયો તો ઓલો મુલ્લો નો કરી ગયો. અરે રે મારા કઈને હું થયું અમે ગારો નાખતા તો હારો પેલો તો પાણી હારું થઈ ગયું તું પણ ઓલો મુલ્લો નીકળો ને તો ધ્યાન અમારું ન્યા આવી ગયું તો પાણી વધારે પડી ગયું. પ્રધાનજી જી મહારાજ આવું અગત્યનું કામ થતું હોય ત્યાં કોઈને નીકળાય ન નીકળાય મહારાજ. તો એક નીકળનાર મુલ્લાજીને આપણે અત્યારે હાજર કરો. સિપાહીઓ જાઓ અને મુલ્લાને પકડી લાવો. તમે ત્યાં જ બેસો. બીજા કે દીકરા બધા છે. અમે પછી ન્યાય કરે પડશે. અને જો તમે ન્યાયની પ્રક્રિયા ઢીલી છે ઢીલી તો બહુ ઢીલી છે પણ. તો બનાવો. આ પૂછાય છે. મહારાજાને ઘણી ખમ્મા મુલાન પ્રવેશ કરાયા. પ્રવેશ કરાવો. મુલાજી પ્રવેશ કરો. મહારાજાને પ્રણામ. મહારાજાને ઘણી ખમ્મા. મહારાજ તમારું શું વાત? એ દાઢી દેખાઈ ક્યો હે? ગાડી દીકરી જાતી હે. તમે બોલાજી હા અમે જ બોલના છે. આ નગરમાં ગમે ત્યાં તમે રખડો છો એવું ચાલે? તમારા આ રખડવાથી શું થયું તમને ખબર છે? આ ડોજીના 4 દીકરા 4 દીકરા આ સગન શેઠને ત્યાં ચોરી કરવા ગયા. એની દિવાલ પડી અને મૃત્યુ પામ્યો. સગન શેઠ એમ કે છે કડિયાનો વાંક, કડિયો એમ કે છે ગારો જે બનાવનાર હતો એનો વાંક. ગારો બનાવનાર એમ કે છે કે જેણે પાણી નાખ્યું એનો વાંક. અને પાણી નાખનાર એમ કે છે કે હું જ્યારે ગારો વણતો હતો, ગારો બનાવતો હતો ત્યારે મુલ્લાજી નીકળ્યા અને અમારા એને દીકરાએની દાદી સામે એમ જોવા ગયા એટલે પાણી બધું પડી ગયું. આવા સમયે તમારે ક્યાંથી નીકળાય છે કેમ? પ્રધાનજી આપણે કશું પણ સાંભળ્યું નથી. અત્યારે ને અત્યારે આ દોષીને આપણે ન્યાય કરવા માટે આને ફાંસીએ ચડાવી દો. સિપાહીઓ આને લઈ આવો અને સૂળીએ ચડાવો. મહારાજ લેવા દો. હવે મારે કશું સાંભળ્યું નથી. આ દોષી કાની રાજનાગ કરે છે. ન્યાય કોને જોવા ન્યાય મળી રહ્યો છે તમને. જલ્દી સમાચાર આપો તમે મને. મહારાજ જલ્લાદ આવી ગયા છે. હમણાં મુદ્દાને ફાંસીએ ચડાવી દેશે. અરે હું તો બસી ગયો બસી. મહારાજ આ દોરી તો તમે કોણ છો? દોરી તો નાની પડે છે ને મુલ્લાજી તો આપણી મુરગી ભરતી કરવી પડશે. શું થયું કહો? થયું એવું મહારાજ કે આ મુલ્લાજી છે પાતળા છે અને આ દોરી છે જાડી છે એટલે એમાં સમાતા નથી. તો તમારે એમ કહેવાનું છે કે આજે તમે ફાંસી જે તમે તૈયાર કરી છે એમાં મુલ્લાજીનું ડોક પાતળું છે. લહેરી પ્રધાનજી જી મહારાજ આ પ્રકારે ન્યાય આપો છે. આ ફાંસાની અંદર જેનું ગળું ફીટ આવે એને બોલાવી આવો. સિપાહીઓ જાઓ. આ ફાંસાની અંદર
હવે આપણને કામ તો સોંપી દીધું કે જાડા માણસને ગોતી લાવવાનો, પણ આ જાડો માણસ છે ક્યાં? હું એ જ કહું છું. કામ તો હાલે ગામમાં આંબા મારી હું થોડું જોર જાય. હા, સામે જોતો કોઈ જાડો વ્યક્તિ છે. ચાલ ને તને પૂછ્યું. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकम् નમસ્કાર. नमस्कार नमस्कार કયા ગામના? लोकभारतीना તો તમારે છે ને હાસ્ય કરવાનું છે. હાસ્ય હા, પણ મારો હાથ ગુનો શું છે? એ હું આમાં જાણતો નથી. તમે કાલ રાજમહેલમાં આવી જાઓ, તમને રાજા બોલાવે. પણ મને કયો તો ખરા કે એ મને ખબર નથી કે એ અમને નથી ખબર. હાલો હાલો આપણે હું વાત છે જોઈએ હાલો. હવે કઈ રાજા બાજાથી બીતા નથી. એ મહારાજાને ઘણી ખમા. હા બોલો, કાલે નવું જાદુ બન્યું કે નહીં? અરે મળ્યું મહારાજ. કોનું બન્યું? નામ શું છે એનું? નામ તો નહીં. તો પૂછવા લાયક પેલા ગુગલાગણી છે. ગુગલાગણી છે. મહારાજાને ઘણી ખમા. હા, એમનું નામ કાંક ગોમડેલા નંદજી ઉપર છે. તો હવે દેવશ્રી અને પ્રવેશ કરાવો. હાલો તો તાત્કાલિક કરો. હાલો મહારાજે તમને બોલાવ્યા. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય ગુરુદેવ મહારાજ કી જય હો. હા, બરાબર. આનું ગળું ચાલુ લાગે છે પ્રધાનજી. તો આને હવે આપણે ફાંસી આપવાની છે. પણ ખાસી શું કામ? એ તમારે એને કારણમાં પડવાની જરૂર નથી. પણ કારણ વગર કઈ કોઈને ફાંસી હોય? પ્રધાનજી, એક વાત તમે સમજાવી દે, હું થાકી ગયો છું. આ દોષી જોવું છે. એના 4 દીકરા દિવાલ પડવાથી મરી ગયા. એના માટે તમે જવાબદાર છો. એટલે તમને સૂર્ય ચડાવવાના છે. હું તો ભગવાનનું નામ લઈને મારા ગુરુદેવને યાદ કરું છું. એમાં હું કેમ જવાબદાર? તમે આ નગરમાં રહીને અમારું અન્ન ખાધું છે, તમારું શરીર ખૂબ જાડું બની ગયું છે, એ તમે જવાબદાર છો. એટલા માટે તમે ફાંસી ચડાવવાના છે. મને તો આમાંથી કાંઈ સાચું લાગતું નથી. તમને સાચું લાગે કે ખોટું લાગે એનો તમારો એક પ્રશ્ન છે. અમને બરાબર યોગ્ય લાગે છે. પ્રધાનજી, હવે ફાંસી ચડાવી દો. મારી વાત સાંભળો. મારા ગુરુદેવ સાથે મારું આખરી મિલન થવા દો. મને મારા અંતિમ ઈચ્છા છે કે મારે મારા ગુરુદેવના દર્શન કરવા. પ્રધાનજી, કોઈ પણ આપણે એને કોઈની ફાંસી આપીએ ત્યારે આપણે આખરી ઈચ્છા આપણે પૂર્ણ કરવા જતા હોઈએ છીએ. તો ભલે એને એના ગુરુનું સ્મરણ કરી દે. આપણે રાહ જોવા તૈયાર છે. મારા ગુરુદેવ મને કહીને ગયા હતા એને 32 વર્ષનો અનુભવ, તોય મેં એમની વાત સાચી ન માની અને આ સુખડી, બરફી, મોહનથાળ, ગુલાબજાંબુ ના મોહમાં પડી ગયા. અને આજે જો મેં કાંઈ નથી કર્યું તો મારે તો સૂઈએ ચડવાનો વારો આવ્યો. હવે આ ગુરુદેવ સિવાય મને કોણ ઉગારશે? ગુરુદેવે કીધું તું માસ્ક બાંધજે. મેં માસ્ક બાંધ્યું. અરે નેટવર્ક નથી આવતું, વિડિયો કોલ નથી થતો. હવે તો હું અંતરના તાર જોડી લઉં મારા ગુરુદેવ સાથે. મને ટેલિપથી થઈ રહી છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આ છેલ્લાને મેં કીધું તું પણ વાર્યા નો રે હાર્યા રે. ગુરુદેવ ઢોકળા ખાવા રોકાઈ જને. આ ભાતને બધું મફતનું હારું નથી. મારી હારે આવા માનવને હવે શું તકલીફ પડી છે મને લાગે છે કોઈ સાંભળે નહીં. આ કોરોના કરતાય વધારે ભયંકર મહામારી આવી માસ્ક કાઢીને માસ્ક બંધ છે. અરે ગુરુદેવ માસ્ક મૂકો. અત્યારે તો મૃત્યુ આવી ગયું છે. મૃત્યુ કોરોના. એમાં મૃત્યુ કેમ? આ મેં તમે કીધું તું ને કે આ અંધેરી નગરી છે. અંધેરી નગરી ના હવે એક છગન શેઠના ઘરે દિવાલ પડી. એમાં એક ડોશીના 4 દીકરા મરી ગયા. એનો આરોપ કોણ પર નાખ દીધો? બોલો. હવે હું કરશું ગુરુદેવ? કઈ ઉપાય
સૂર્ય ચડવું છે, મારે સૂર્ય ચડવું છે. અરે આ સૂર્ય કામ કરો, એ બંનેને અહીં હાજર કરો. આ સૂર્યમાં તો હું જ ચડીશ. તમે પોતે છો. આ સૂર્ય તો અમે ચડશું. ગુરુદેવ ગુરુદેવ આ તો ગંગુ સારું છે આ બધું. આ ગંગુ રાજા તમે હે ને? હા હું જ. મને તો ચેલાએ કીધું કે ગંગુ રાજા છે, એની અંધેરી નગરી છે, તો મને એમ થયું કે એના દર્શન નથી કરવા. પણ આજે આ દર્શન મારા ચેલા માટે થઈને હું આવ્યો છું. મને જલ્દી સૂર્ય ચડાવો. પણ શા માટે? મને કહો તો ખરા કે તમારે સૂર્ય શા માટે ચડવું છે? ગુરુદેવ ગુરુદેવ મહારાજ ગુરુદેવ હવે એક વાત કહો કે તમે આ સૂર્ય શા માટે ચડવા માંગો છો? આ સૂર્ય ચડે ને એના જન્મો જન્માંતર સુખ થઈ જાય. એને 50મા વર્ષની બાલવાડીના દર્શન સીધા થઈ જાય. એવું છે ગુરુદેવ? મારે તો આ સૂર્ય મારે ચડવું છે. હું આવું છું. મોટું થાય છે. મારે કરવું છે આ સૂર્ય. મારે તો હોય તો પછી આ ગંગુ રાજાને તે ચડાવવાના છે. લાવો ગંગુ રાજાને. ગંગુ રાજાને જો ચેલા આપણી પ્રીતથી ગંગુ રાજા બી ગયા છે.